નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત, મનુષ્યનો ઉદ્ધાર થાય છે। નારદજી ભગવાન નારાયણને પૂછે છે, મહારાજ, દેવીનો આરાધના રૂપી શ્રેષ્ઠ ધર્મ કેવા સ્વરૂપે છે તથા કયા પ્રકારે દેવીની ઉપાસના કરવાથી દેવી પરમપદને પ્રાપ્ત કરાવે છે? પૂજાની વિધિ શું છે? તે ક્યારે, કેવી રીતે તથા ક્યાં સ્ત્રોતથી કરવાથી ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે? ભગવાન નારાયણ નારદજીને કહે, હે નારદ, જે પ્રમાણે ધર્મપૂર્વક આરાધના કરવાથી ભગવતી સ્વયં પ્રસન્ન થઈ જાય છે એ પ્રસંગ હું તમને સંભળાવું છું। તે તમે તમારા મનને એકાગ્ર કરી સાંભળો। હે નારદ, આ સંસાર અનાદિ છે, તેમાં ચાલી મનુષ્ય ભગવતી દેવીની ઉપાસના કરે છે। તે ગમે તેવા ઘોર અઘોર સંકટમાં પડ્યો હોય, કેમ ના હોય, પરંતુ સર્વશક્તિમાન ભગવતી સ્વયં તેની રક્ષા કરે છે। હવે પૂજન વિધિ સાંભળો। પ્રતિપદા તિથિમાં ભગવતી અંબાની 16 પાછળથી પૂજા કરી નૈવેદ્યના રૂપે તેમને ગાયનું ઘી અર્પણ કરવું અને તે ઘી પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને રોગો થતા નથી। દ્વિતીય એટલે કે બીજના દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરી પ્રસાદના રૂપે બ્રાહ્મણને આપવું। આમ કરવાથી મનુષ્યને લાંબી આયુષ્ય મળે છે। ત્રીજના દિવસે ભગવતી દેવીની પૂજન કરી નૈવેદ્યમાં દૂધને અર્પણ કરવું અને તે પ્રસાદી રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યના બધા દુઃખો દૂર નાશ પામે છે। ચોથા દિવસે દેવીની માલ પુઆ નૈવેદ્યમાં અર્પણ કરનારને બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપે છે, તેને કોઈ પણ પ્રકારના વિઘ્નો નડતા નથી। પાંચમા દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવો અને પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે। છઠ્ઠના દિવસે મધનું નૈવેદ્ય દેવીને અર્પણ કરવાથી તથા તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી તથા તે મધનો બ્રાહ્મણ ઉપયોગ કરે તો તેનાથી સુંદર રૂપ મળે છે। સપ્તમી તિથિ, સાતમને દિવસે દેવીની પૂજા કરી નૈવેદ્યમાં ગોળ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્યનો શોક મુક્ત થઈ જાય છે। અષ્ટમી તિથિ, આઠમના દિવસે દેવીની પૂજા કરી નૈવેદ્યમાં નાળિયેરનો ભોગ ધરાવનાર મનુષ્યને ક્યારેય ક્લેશ સતાપતો નથી। નવમી તિથિએ નોમ ચોખા સહિત ડાંગરને નૈવેદ્ય રૂપે ધરી બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપવાથી આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે। દસમી તિથિએ કાળા તલનું નૈવેદ્ય દેવીને ધરાવવાથી તેવા મનુષ્યને યમલોકના ભયમાંથી મુક્તિ મળે છે। એકાદશ, 11ના દિવસે સાધેક દહીંનો નૈવેદ્ય ધરાવવાથી ભગવતી અંબા તેવા મનુષ્ય ઉપર ઘણા પ્રસન્ન રહે છે। 12ને દિવસે પૌવાનો ભોગ ધરાવી તથા તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી દેવી પ્રસન્ન રહે છે। 13, ત્રયોદશીને દિવસે સાધક ભગવતીને ચણાનું નૈવેદ્ય ધરાવતી તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને અર્પણ કરે છે, તેને સંતાન પ્રાપ્તિ થાય છે। 14ના દિવસે દેવીને સતુ એટલે સાથવો ધરાવતી અને તેનો પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી ભગવતી શિવજી પ્રસન્ન થાય છે। જ્યારે પૂનમના દિવસે ભગવતીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી જેઓ શ્રેષ્ઠ એવા બ્રાહ્મણને અર્પણ કરે છે તેવા મનુષ્યના પિતૃઓ દેવી ઉદ્ધાર કરે છે। આમ સાધકે તિથિમાં જે નૈવેદ્ય ધરાવવાનું બતાવ્યું છે તે પ્રમાણે કરવા તથા તે જ પદાર્થને હવનમાં હોમવાથી સાધકના તમામ દુઃખો દૂર થાય છે। હવે વાર પ્રમાણે દેવીને નૈવેદ્ય ધરવાનું રવિવારે દૂધપાક, સોમવારે દૂધ, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ, શુક્રવારે સાકર તથા શનિવારે ગાયના ચોખ્ખા ઘીનું નૈવેદ્ય દેવીને અર્પણ કરવું। હે નારદ,
હું હવે તમને ભગવતી દેવીને પ્રસન્ન કરવા માટેના બીજા સાધન બતાવું છું, તે સાંભળો. ચૈતર માસના શુક્લ પક્ષની ત્રીજને દિવસે મહુડાના વૃક્ષમાં દેવી ભગવતીની ભાવના કરીને તેનું પૂજન કરવું. નૈવેદ્યમાં 5 પ્રકારના ખાદ્ય પદાર્થો અર્પણ કરવા. આ પ્રમાણે વર્ષના 12 મહિનામાં આવતી શુક્લ પક્ષની ત્રીજે દેવીની પૂજા કરી નૈવેદ્ય ધરવું. વૈશાખમાં ગોળ, જેઠમાં મધ, અષાઢ દહીં, ભાદરવામાં ખાંડ, આસો મહિનામાં ખીર, કાર્તકમાં દૂધ, માક્ષર મહિનામાં સૂતરફેણી, પોષ મહિની દહીંની તોર મલાઈ, મહા મહિનામાં ગાયનું ઘી અને ફાગણ મહિનામાં નાળિયેર શ્રીફળનો ભોગ ધરાવો. આમ વર્ષભરના મહિનાઓમાં દેવીને નૈવેદ્ય અર્પણ કરી પૂજન પ્રાર્થના કરી દેવીને પ્રસન્ન કરવા તથા આ નામોના પદાર્થનું ઉચ્ચારણ કરવું. દેવીઓના નામો આ પ્રમાણે છે: માંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુર્તયા, મહામાયા, માતંગી, કલી, કમલાવાસિની, શિવા, સહસ્ત્રસણા તથા સર્વમંગળ રૂપિણી. આમ ઉચ્ચારણ કરવું. ભગવતી દેવીનો કાયમ નિવાસ મહુડાના વૃક્ષમાં છે, એટલે બધી જ કામનાઓની સિદ્ધિ માટે વ્રતપૂર્વ માટે પૂજન પ્રાર્થના સ્તુતિ દેવીની સ્તુતિ કરવાથી સાધકને વ્રત તથા ઉપાસનાનું ફળ સુલભ થાય છે. હે નારદ, આમ દેવતાઓએ ભગવતી જગદંબાની આરાધના અને મનુષ્યોએ પૂજન પ્રાર્થના ભક્તિ ભાવપૂર્વક કરે છે તેઓને દેવી પોતાના પરમધામની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે તથા બધી જ કામનાઓ સિદ્ધ થઈ પાપોથી મુક્ત થઈ નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરે છે તેમજ ધન સંપત્તિ તથા યશ માન અને પ્રાપ્ત કરે છે. એટલે જ નહીં નર્ક યાતનાનો ભય પણ રહેતો નથી. હે નારદ, ભગવતી જગદંબાની પૂજા પ્રાર્થના બધા જ મંગળોને દિવાળીની છે. આ અદ્ભુત દેવીના વ્રતો પૂજનો મહિમા તમને સંભળાવ્યો. જય શ્રી નારાયણ.